પતન વાળો. હા, કે આપણે આવી ચર્ચા કરતા હતા કે ધારી લો કે આ કેપિટલ એચ ઊંચાઈ થી કોઈ એક પદાર્થને મુક્ત પતન આપીએ છે. આ પદાર્થ મુક્ત પતન કરતા કરતા જ્યારે આ સ્મોલ એચ જેટલી ઊંચાઈએ પહોંચે છે ત્યારે એનો વેગ ધારી લો કે v છે. આ vh, આ vh, અને જ્યારે તળિયે પહોંચે છે પદાર્થ ત્યારે એનો વેગ v તળિયું એને 0 વડે દર્શાવીએ, જમીનથી ઊંચાઈ એની 0 માટે v0 લખેલું છે. ઓકે, તો જો જ્યારે h ઊંચાઈ પર છે ત્યારની વાત, તો ત્યારે એની ગતિ ઉર્જા 0. કેમ ગતિ ઉર્જા 0? તો કે વેગ 0 છે એટલે ગતિ ઉર્જા 0. ત્યાં સ્થિતિ ઉર્જા કેટલી? તો કે mg કેપિટલ H. માટે યાંત્રિક ઉર્જા, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો mg કેપિટલ H. સ્મોલ h ઊંચાઈએ વાત કરીએ તો ચલો ભાઈ, ત્યાં આગળ ગતિ ઉર્જા હાફ mvh સ્ક્વેર અને સ્થિતિ ઉર્જા તો સ્થિતિ ઉર્જા થશે mg સ્મોલ h. આપણે સ્થિતિ ઉર્જાને u વડે દર્શાવવાની વાત હતી ને લાસ્ટ ટાઈમ, તો u વડે દર્શાવું છું. માટે કુલ ઉર્જા તો કે બંને ઉર્જાનો સરવાળો હાફ m vh સ્ક્વેર પ્લસ mgh. જ્યારે તે તળિયે પહોંચશે ત્યારની વાત, ત્યારે એની ગતિ ઉર્જા તો હાફ m v0 સ્ક્વેર અને સ્થિતિ ઉર્જા 0. કેમ? આપણે તળિયાની સાપેક્ષે ઊંચાઈ ગણી છે, તો તળિયાની સાપેક્ષેની ઊંચાઈ તળિયા પર પહોંચે ત્યારે 0 કહેવાય. કુલ ઉર્જા હાફ m v0 સ્ક્વેર, સ્થિતિ ઉર્જા તો 0 છે. હવે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ ભણેલા છે. યાંત્રિક ઉર્જા સંરક્ષણ પરથી પદાર્થની કોઈ પણ ક્ષણે યાંત્રિક ઉર્જા અચળ રહે માટે E કેપિટલ H બરોબર EH બરોબર E0. આ ત્રણે મૂલ્ય સમાન હોવા જોઈએ. તો હું જો કોઈ પણ બે મૂલ્યને સરખાવી દઉં, ધારી લો કે E કેપિટલ H બરોબર E સ્મોલ h ને સરખાવો, તો ચલો બંનેના મૂલ્યો લખો. તો E કેપિટલ H છે mg કેપિટલ H. E સ્મોલ h ની કિંમત છે હાફ m vh સ્ક્વેર પ્લસ mg સ્મોલ h. ચલો ભાઈ, આ mg વાળા પદ એક બાજુ લઈ જા, તો mg કોમન કેપિટલ H માઇનસ સ્મોલ h બરોબર હાફ m vh સ્ક્વેર. તમે જોઈ શકો છો બંને બાજુ સ્મોલ m કેન્સલ થઈ ચૂક્યા છે. તો vh સ્ક્વેર બરોબર શું મળ્યું? 2g કેપિટલ H માઇનસ સ્મોલ h. ભાઈ આ તો આપણા અચળ પ્રયોગી ગતિના સમીકરણનું સમીકરણ થયું. v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરોબર 2g અથવા તો 2ad જેવું સૂત્ર થયું. આ કેપિટલ H માઇનસ સ્મોલ h અંતર દર્શાવે છે આટલું.
અને અહીંયા પ્રારંભિક વેગ તો 0 હતો એટલે ઓકે જો હું E કેપિટલ H બરોબર E0 સરખાવું, E કેપિટલ H બરોબર E0 સરખાવું તો E કેપિટલ H mgh અને E0 હાફ mv0 સ્ક્વેર mm કેન્સલ, therefore v0 સ્ક્વેર બરોબર 2g કેપિટલ H અથવા v0 બરોબર √2gh. ભાઈ આ પણ આપણું સમીકરણ છે કે કોઈ પણ પદાર્થને કેપિટલ H ઊંચાઈએથી મુક્ત પતન આપીએ તળિયે પહોંચે ત્યારે એને આટલો વેગ મળે. એ જ સૂત્રમાં મળ્યું જે દર્શાવે છે કે દરેક ક્ષણે સ્થિતિ ઉર્જા ઘટતી જાય એનું રૂપાંતર ગતિ ઉર્જામાં થતું જાય છે, માટે કુલ ઉર્જા અચળ રહે છે. બોલો ક્લિયર છો? બોલો આટલી સુધીમાં કોઈને પ્રોબ્લેમ? ખ્યાલ આવે છે ને બધાને? હા સર. ઓકે ચલો તો ભાઈ આના પછીનું ઉદાહરણ છે કે ચોપડીમાં ઉદાહરણ 6.7 આ જવા દઉં છું. ઉદાહરણ 6.7 ટૂંકમાં એક વસ્તુ નક્કી કે આ થિયરી પરથી આપણે એટલું હવે કહી શકીએ કે જ્યારે કોઈ પણ પદાર્થ એ સ્થિતિ ઉર્જા ગુમાવશે તો એ ગતિ ઉર્જામાં રૂપાંતર થશે અને જો ગતિ ઉર્જા ગુમાવશે તો એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થશે, પણ કયા? સંરક્ષિત ક્ષેત્રમાં. ઓકે હવે ઉદાહરણ 6.7 4 માર્કમાં પૂછાતો દાખલો છે. ઉદાહરણ 6.7 સમજો આ 7મા ઉદાહરણને. એમ દળનો એક દડો L લંબાઈના દળ રહિત દોરી વડે લટકાવ્યો છે. તેને નિમ્નતમ બિંદુ A પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે. ઉધ્વ સમતલમાં તે આકૃતિ વડે દર્શાવેલ છે તો v0 બિંદુઓ B અને C પાસેની ઝડપ અને ત્રીજો પ્રશ્ન B અને C પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર માટેના સમીકરણો મેળવો. C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તે ચર્ચો. ચલો ભાઈ પેલા રકમ સમજીએ તો દાખલો ખ્યાલ આવશે. આપણને આકૃતિ આપેલી છે આ રીતની કે ભાઈ આ વર્તુળ માર્ગ દર્શાવેલો છે. રિયલમાં અહીંથી L લંબાઈની આ દોરી છે. આ દોરીને છેડે આ M દડો જોડેલો છે. આ એ બિંદુ છે. હવે એની પર v0 જેટલા વેગથી ગતિ આપીએ છે કે જેથી વર્તુળ ગતિ કરે. ભાઈ વર્તુળ ગતિ કરે એટલે વેગ સ્પર્શકની દિશામાં છે એટલે મેં સ્પર્શકની દિશામાં બતાવેલો છે.
આ બી બિંદુ આપેલું છે અને આ સી બિંદુ મહત્તમ ઊંચાઈએ ઉર્ધ્વ દિશામાં બતાવેલું છે. જ્યારે આ દડો અહીંયા પહોંચે છે ત્યારે આ દોરી ઢીલી પડે છે એવું કીધેલું છે. એ વખતે સ્પર્શકની દિશામાં વેગ vc છે અને બી બિંદુ આગળ સ્પર્શકની દિશામાં વેગ vb છે. આવું આપણે ધારી લીધું છે. ઓકે, તો હવે દાખલાની શરૂઆત કરીએ છીએ. ચલો ભાઈ, એ બિંદુ આગળ લાગતા બળો કયા કયા છે? તો એ બિંદુ આગળ એક તો એનું વજન બળ છે અને બીજું છે તણાવ બળ T. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તણાવ બળ અને સ્થાનાંતરની દિશા બંને પરસ્પર લંબ છે, માટે અહીંયા કાર્ય 0 છે ખબર પડી જાય આપણને. ઓકે, બીજી વસ્તુ એ પણ છે કે અહીંયા કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડી શકે? તો એ પણ સ્પષ્ટ છે કે તણાવ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડશે. એટલે મને કોઈ પૂછે કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે, તો હું તરત કહી શકું કે ભાઈ તણાવ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલે મારે અહીંયા લખવું જ લખાય. એ બિંદુને પહેલા તો અહીંયા સ્પષ્ટતા કરું છું, ન્યૂનતમ બિંદુ લઉં છું. આખી વર્તુળ રચનામાં એ બિંદુ ન્યૂનતમ બિંદુ છે જેની સાપેક્ષે બધી ચર્ચા કરીશું. એટલે આપણા માટે તે સાપેક્ષ બિંદુ છે. ઓકે, અહીં દડાની ગતિ ઉર્જા હાફ mv0². કેમ? તો કે v0 જેટલા વેગથી ગતિ આપીએ છીએ આપણે. અને એની સ્થિતિ ઉર્જા તો કે 0. કેમ? આપણે બધી ચર્ચા કોની સાપેક્ષે કરીએ છીએ? આ ન્યૂનતમ બિંદુની સાપેક્ષે. તો એની સાપેક્ષે ઊંચાઈ 0, તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર mg છે. અહીંયા ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આપણે ચર્ચા છે. તો h તો 0 છે, માટે ઊંચાઈ 0 છે એટલે સ્થિતિ ઉર્જા 0. માટેની કુલ ઉર્જા અથવા યાંત્રિક ઉર્જા, સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા, પણ ગતિ ઉર્જા હાફ mv0² અને સ્થિતિ ઉર્જા તો 0 છે એટલે લખ્યું જ નથી. આને કહીએ છીએ સમીકરણ 1. ઓકે, અહીંયા તમારે સ્પષ્ટતા કરવી તો કરાય કે જરૂરી કેન્દ્રગામી બળ T માઇનસ માજી થશે. કેમ? તો કે T ઉર્ધ્વ દિશામાં છે, માજી અધો દિશામાં છે, એટલે T માંથી માજી બળ મારે બાદ કરવું પડે. એટલું પરિણામી બળ એ કેન્દ્રગામી બળ હોવું જોઈએ. એટલે mv0²/r. r એટલે અહીંયા આગળ લંબાઈ l છે, એટલે ત્રિજ્યાને r ની જગ્યાએ l વડે દર્શાવવું છે. આ સમીકરણ 2. આની કોઈ જરૂર છે નહીં, એટલે આની પર બહુ આપણે ભાર આપતા નથી. આ તો તમને ખ્યાલ રહે કે તણાવ બળનું મૂલ્ય માંથી વજન બળ બાદ કરીએ તો બાકી રહેલું મૂલ્ય કેન્દ્રગામી બળ દર્શાવે છે. ઓકે, હવે આ ગતિ કરતું 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 ક્યાં પહોંચ્યો? C પર. એટલે આપણે એ ધારી લઈએ, જ્યારે દડો વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરી C બિંદુ પર પહોંચે છે ત્યારે તેનો વેગ સ્પર્શકની દિશામાં vc છે, જે આપણે અહીંયા બતાવી દીધેલું છે. સ્પર્શકની દિશામાં vc છે. હવે C બિંદુ આગળ
દોરી ઢીલી પડે છે. ચલો ભાઈ સી બિંદુ આગળ શું થાય છે? તો સી બિંદુ આગળ દોરી ઢીલી પડે છે એવું રકમમાં આપેલું છે કે ભાઈ આ સી બિંદુ આગળ દોરી ઢીલી પડે. હવે દોરી ઢીલી પડે તો તણાવ બળ લાગે નહીં, માટે સી બિંદુ આગળ તણાવ બળ હોતું નથી, માટે ત્યાં તણાવ બળ 0. તો કયું બળ રહ્યું? તો માત્ર વજન બળ. માજી. એનો અર્થ એવો થયો કેન્દ્ર તરફ માત્ર માજી બળ છે જે અહીંયા કેન્દ્રગામી બળ પૂરું પાડશે. માટે જરૂરી કેન્દ્રગામી બળ માજી પૂરું પાડે છે. ધેટ મીન્સ આપણે લખવું તો લખી શકાય કે ભાઈ કેન્દ્રગામી બળ mv_c² બાય L, કારણ કે ત્રિજ્યા તો L છે, ઇઝ ઇક્વલ ટુ માજી, અથવા તો mv_c² ઇઝ ઇક્વલ ટુ માજી L. સમીકરણ નંબર 3. ઓકે, સી બિંદુ આગળ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા લખી નાખીએ. ભાઈ સી બિંદુ આગળ એની કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા, તો ગતિ ઉર્જા ½mvc² વત્તા સ્થિતિ ઉર્જા mg, અને નિમ્નતમ બિંદુથી એની ઊંચાઈ તો આ L વત્તા L એટલે 2L, એટલે mg into 2L. ભાઈ mvc² છે તમારી જોડે mgl જો સમીકરણ 3 માં, તો ½mvc² બરોબર ½mgl, ½ mgl. આ mvc² ની કિંમત મૂકી દીધી સમીકરણ 3 પરથી, +2 માં gl. અહીં લખવું જ લખાય કારણ સમીકરણ 3. ચલો ½ mgl વત્તા 2 માં gl એટલે 5/2 માં gl. સમીકરણ 4. પણ આપણે જાણીએ છીએ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી, યાંત્રિક ઉર્જા સંરક્ષણ પરથી, યાંત્રિક ઉર્જા સંરક્ષણ પરથી EA અને EC બંને સમાન હોવા જોઈએ, કુલ ઉર્જા અચળ રહેતી હોવી જોઈએ. ભાઈ EA સમીકરણ 1 માં છે, જુઓ ½mv02 ઇઝ ઇક્વલ ટુ ભાઈ સી બિંદુ આગળ 5/2 mgl, કારણ સમીકરણ 1 અને 4. તમે જોઈ શકો છો m/2 તો કેન્સલ, આ m/2 કેન્સલ, તો v0 નું મૂલ્ય શું મળ્યું? √5gl. આ પહેલો જવાબ થઈ ગયો. આપણને પહેલો જવાબ માંગેલો હતો v0 શોધો, તો પહેલો પ્રશ્નનો જવાબ મને મળી ગયો, v0 બરોબર √5gl. સમીકરણ એને 5 કહી દીધું. હવે બી બિંદુ આગળ અને સી બિંદુ આગળ VB અને VC હજી શોધવાના રહ્યા, કારણ કે આપણે બીજા પ્રશ્નમાં બી અને સી બિંદુ આગળ ના વેગ માંગેલા છે. ચલો તો હવે સી બિંદુ આગળ, તો જો સમીકરણ 3 નું સાદરૂપ જુઓ તો સમીકરણ 3 પરથી, સમીકરણ 3 પરથી જુઓ તો બંને બાજુ mm કેન્સલ થઈ જશે, તો vc² બરોબર શું મળશે? gl. vc² બરોબર gl, માટે vc બરોબર √gl. લો ભાઈ vc ની કિંમત મળી ગઈ √gl, જે રહ્યું આપણું સમીકરણ 6. હજી VB બાકી છે, તો હવે બી બિંદુ આગળની ચર્ચા કરી.
भाई धारो के बिंदु आगे, चलो बी बिंदु आगे वेग धारी लो वीबी है, तो चलो कुल ऊर्जा शू थशे एनी बी बिंदु आगे ईबी बरोबर, तो के गति ऊर्जा वत्ता स्थिति ऊर्जा, गति ऊर्जा हाफ एम वीबी स्क्वेर वत्ता स्थिति ऊर्जा, भाई स्थिति ऊर्जा એટલે mg અને નિમ્નતમ બિંદુથી એની ઊંચાઈ તો l છે ને, એટલે mgl જોઈ શકાય આ બી બિંદુ નિમ્નતમ બિંદુથી આટલી ઊંચાઈ એટલે l જેટલી ઊંચાઈ થઈ, એટલે mgl। ભાઈ આને કહીએ સમીકરણ નંબર 7, આ આપણું 7મું સમીકરણ। ફરીથી भाई अहीं आगळ आपणे समीकरण 4 અને समीकरण 7 ने सरखाई दઈએ, समीकरण 4 અને समीकरण 7 ने सरखावता चलो जो समीकरण 4 અને 7 ने सरखावવાનો ट्राय करूं। समीकरण 4 અને 7 परथी EB बरोबर EC, चलो तो EB ની કિંમત हाफ m VB स्क्वेर प्लस MGL આપણું સમીકરણ 7 इक्वल टू EC। भाई EC ની કિંમત સમીકરણ 4 માં છે, જો 5/2 MGL, 5/2 MGL। तो जुओ भाई हाफ एम वीबी स्क्वायर इज इक्वल टू 5/2 -1 माजीएल, आ माजीएल નું આમ લઈ ગયો એટલે માજીએલ કોમન ના કાઢે એટલે 5/2 -1 માજીએલ, જો બંને બાજુ એમ તો ઉડી ગયા, શું રહ્યું વીબી સ્ક્વેર બાય 2 इज इक्वल टू, चलो भाई 5/2 માંથી 1 ગયા એટલે 3/2 जीएल, બંને બાજુ છેદમાં 2 ઉડી ગઈ, તો વીબી બરોબર √3 GL। चलो भाई वीबी पण मળી ગયું મને √3 GL। બીજો પ્રશ્ન પણ પૂરો। ભાઈ અહીંયા આગળ મેં ईबी અને ईसी સરખાયા, તમે ई અને ईबी પણ સરખાઈ શકો છો। ભાઈ ई તો हाफ एम V0 સ્ક્વેર બરોબર हाफ एम V સ્ક્વેર વત્તા MGL કરી અને પછી V0 સ્ક્વેર ની કિંમત મૂકીને તમે કરી શકો છો। મેં અહીંયા આગળ ईबी અને ईसी સરખાયા। ચલો બીજો પ્રશ્ન કમ્પ્લીટ। પછી ત્રીજો પ્રશ્ન હતો बी અને सी બિંદુ આગળ ગતિ ઊર્જાનો ગુણોત્તર। ચલો ભાઈ ત્રીજો ક્વેશ્ચન, भाई गति ऊर्जा बी बिंदु आगळ અને सी बिंदु आगळ એટલે केबी ભાગ્યા केसी, બંનેની ગતિ ઊર્જાનો મારે ગુણોત્તર શોધવાનું છે, એટલે केबी ભાગ્યા केसी શોધવાના છે। चलो भाई केबी तो गति ऊर्जा आ रही हाफ एम वीबी स्क्वेर, हाफ एम वीबी स्क्वेर भाग्या केसी आगळ हाफ एम वीसी स्क्वेर। तो તમે જોઈ શકો હાફ એમ તો ઉડી જાય છે એટલે શું રહેશે વીબી સ્ક્વેર ભાગ્યા વીસી સ્ક્વેર। હવે જો આપણી જોડે બંને કિંમત છે વીબી સ્ક્વેર 3GL, કારણ કે વીબી બરોબર √3GL છે અને સમીકરણ 8 કહી દો, સમીકરણ 8 પરથી તમને વીબી સ્ક્વેર ની કિંમત મળી ગઈ 3GL।
અને વીસી સ્ક્વેર, તો જો વીસી સ્ક્વેર સમીકરણ 6 પરથી જીએલ, કારણ તમે કહી શકો સમીકરણ 8 અને 6 ઉપર નીચે જીએલ ઉડી ગયા માટે કેબી ભાગ્યા કેસી બરોબર 3:1 જવાબ મળ્યો. આ ત્રીજો પ્રશ્ન કમ્પ્લીટ. બોલો ભાઈ, ક્લિયર છો? પહેલો પ્રશ્ન કમ્પ્લીટ, બીજો અને ત્રીજો પ્રશ્ન કમ્પ્લીટ. પછી આપણે પ્રશ્ન કરેલો હતો કે આગળ એની ગતિનો આકાર અથવા ગતિપથ કેવો હશે. સી બિંદુ આગળ તમે જોઈ શકો છો કે વેગ સ્પર્શકની દિશામાં માટે વર્તુળ ગતિ ચાલુ રાખશે, માટે એનો ગતિપથ સંપૂર્ણ વર્તુળાકાર મળશે. એનો ગતિપથ આપણને સંપૂર્ણ વર્તુળાકાર જોવા મળશે. બોલો, ક્લિયર છો ભાઈ? હા સર. હા સર. જો આખો જવાબ ફરીથી સમજાવી લઉં છું, ધ્યાન રાખી લેજો. 4 માર્કના દાખલામાં આ પૂછાય છે. આપણને એવું કીધેલું છે કે ભાઈ એ બિંદુ આગળ v0 જેટલો વેગ આપવામાં આવે છે, એટલે દળો બી અને સી બિંદુ પર પહોંચે છે. તો આપણને એવું કીધું છે કે ભાઈ આ v0 નું મૂલ્ય કેટલું હશે અને વીબી વીસી ના મૂલ્ય શોધો. તો મેં શરૂઆત આ રીતે કરી કે ભાઈ હંમેશા આપણે સ્થિતિ ઉર્જામાં mgh સૂત્ર આવશે, ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં. એટલે આપણે h માપવા માટે કોઈક એકની સાપેક્ષે ઊંચાઈ માપવી પડશે. એટલે આપણે જે સૌથી નિમ્નતમ બિંદુ હોય ને એની સાપેક્ષે જ હંમેશા ચર્ચા કરવા બેસવાનું. એટલે મેં નિમ્નતમ બિંદુ એ લઈ લીધું, એટલે મેં સ્પષ્ટતા કરી કે ભાઈ એ બિંદુ ન્યૂનતમ બિંદુ છે. હવે અહીંયા આગળ એ બિંદુ આગળ દડાની ગતિ ઉર્જા, તો કે તમે v0 વેગથી ગતિ આપી છે, એટલે હાફ mv0 સ્ક્વેર. હવે ન્યૂનતમ બિંદુની સાપેક્ષે એની ઊંચાઈ તો 0, ધેટ મીન્સ એની સ્થિતિ ઉર્જા 0 છે. માટે એની કુલ ઉર્જા માત્ર ગતિ ઉર્જા છે, કારણ કે સ્થિતિ ઉર્જા 0, એટલે હાફ mv0 સ્ક્વેર, જેને આપણે કીધું સમીકરણ 1. પછી મેં એવી સ્પષ્ટતા કરી કે અહીંયા જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે, તો કે T માઇનસ માજી એ કેન્દ્રગામી બળ પૂરું પાડે, માટે ઇઝ ઇક્વલ ટુ mv0 સ્ક્વેર બાય L. એનો ક્યાંય ઉપયોગ કર્યો છે નથી, જુઓ આપણે. એટલે અહીંયા સમીકરણ 2 થયું. હવે આ ભ્રમણ કરતો કરતો સી બિંદુ પર પહોંચે છે, ત્યાં દોરી ઢીલી પડે છે અને ત્યાં આપણે વેગ ધારી લીધો વીસી સ્પર્શકની દિશામાં છે. હવે દોરી ઢીલી પડે એટલે ત્યાં તણાવ બળ 0 થઈ જાય. એટલે તમે સમીકરણ 2 માં T0 મૂકશો ને તો તમને અહીંયા આગળ કેન્દ્રગામી બળનું સૂત્ર mv0 સ્ક્વેર બાય L બરોબર mg મળી જશે. તમને સાહેબ આ તો માઇનસ આવે, માઇનસ એટલા માટે આવે છે કે નીચે તરફ છે એવું દર્શાવે છે. ઓકે, પણ આપણે એની પરથી ના લખો તો ડાયરેક્ટ લખી શકીએ કે ભાઈ આ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે, વજન બળ માટે કેન્દ્રગામી બળનું સૂત્ર લખ્યું mvc સ્ક્વેર બાય L ઇઝ ઇક્વલ ટુ માજી. માટે mvc સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માજી L, સમીકરણ 3. ઓકે, તો એ સી બિંદુ આગળ કુલ ઉર્જા શું થઈ, તો કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો. ગતિ ઉર્જા હાફ mvc સ્ક્વેર પ્લસ સ્થિતિ ઉર્જા એટલે mg ગુણ્યા હાઈટ. તો નિમ્નતમ બિંદુથી સી બિંદુ સુધીની હાઈટ એટલે વ્યાસ થયો, એટલે L વત્તા L એટલે કે 2L. હવે mvc સ્ક્વેર ની કિંમત સમીકરણ 3 માં માજી L છે, એટલે આ મૂકી દીધું માજી L. સાદુરૂપ આપ્યું તો 5/2 માજી L, સમીકરણ નંબર 4. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લીધો, E ઇઝ ઇક્વલ ટુ EC. ચલો ભાઈ, E ની કિંમત આપણને ખબર છે હાફ mv0 સ્ક્વેર, સમીકરણ 1, અને EC ની કિંમત ખબર છે 5/2 માજી L, સમીકરણ 4. એટલે મેં લખ્યું સમીકરણ 1 અને 4. સાદુરૂપ આપી તો v0 ની કિંમત મળી ગઈ. ચલો ભાઈ, પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે બી અને સી બિંદુના વેગની ચર્ચા કરવી હતી, તો મેં સમીકરણ 3 પરથી લખાવડાયું કે ભાઈ mm ઉડી જાય તો વીસી સ્ક્વેર બરોબર gl, માટે વીસી બરોબર √gl, જે ડાયરેક્ટ મળી ગયું. હવે બી બિંદુ માટેની ચર્ચાની શરૂઆત કરી ગઈ. ભાઈ ધારી લો કે બી બિંદુ આગળ વેગ સ્પર્શકની દિશામાં વીબી છે, તો ત્યાં આગળ EB બરોબર હાફ એમ વીબી સ્ક્વેર, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. એની સ્થિતિ ઉર્જા કેટલી, mgl. કેમ, તો બી બિંદુ એ આટલી ઊંચાઈ, ત્રિજ્યા જેટલી ઊંચાઈ છે નિમ્નતમ બિંદુ એ થી. ઓકે,
આ સમીકરણ 7 અને સમીકરણ નંબર 4 બંનેને સરખાઈ દીધા. EB બરોબર EC. કઈ રીતે? યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પર. સાદું રૂપ આપ્યું તો આપણને VB ની કિંમત મળી ગઈ √3GR. એટલે VB અને VC મળી ગયા. ત્યાર પછી આપણે અહીંયા આગળ ગતિ ઉર્જાનો ગુણોત્તર ત્રીજો પ્રશ્ન માંગેલો હતો. તો ગતિ ઉર્જા KB ભાગ્યા KC. બંનેની ગતિ ઉર્જાનું સૂત્ર લખી દીધા. તો હાફ એમ તો ઉડી ગયા. રહ્યું શું? VB² ભાગ્યા VC². VB² ની કિંમત 3GL અને VC² ની કિંમત GL. જવાબ થઈ ગયો 3. પછી આપણે કીધેલું કે ભાઈ C બિંદુ પછી એનો ગતિમાર્ગ કેવો હશે? તો C બિંદુ આગળ વેગની દિશા સ્પર્શકની દિશામાં છે, માટે એ પ્રક્ષિપ્ત ગતિ કરવાનો પ્રયત્ન કરશે, માટે એનો માર્ગ વર્તુળાકાર બનશે. બોલો, ક્લિયર છો? हाँ सर। આ તો ઉદાહરણ 6.7. यस सर। ઓકે, ચલો તો હવે આગળ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. આ જવા દઉં છું હું. હવે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા નવી થિયરી. ચલો, સ્પ્રિંગની વાત. ભાઈ આપણે બધા જ જાણીએ છીએ સ્પ્રિંગ એ સ્થિતિસ્થાપક પદાર્થ છે. સ્પ્રિંગ એ સ્થિતિસ્થાપક પદાર્થ છે. આપણે આ સ્પ્રિંગની ચર્ચાની શરૂઆત કરીએ છીએ, ધ્યાન આપજો. સ્થિતિસ્થાપક પદાર્થ છે. સ્પ્રિંગમાં ચલબળનો કિસ્સાની ચર્ચા. જ્યારે કોઈ સ્પ્રિંગ પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું ના હોય, સામાન્ય રીતે સ્પ્રિંગ ઉપર બે પ્રકારના બળ લાગે, કાં તો ખેંચાણ બળ કાં તો દાબો બળ. જ્યારે સ્પ્રિંગ પર ખેંચાણ બળ કે દાબ બળ બેમાંથી એકે બળ લાગતું ના હોય, ત્યારે સ્પ્રિંગ તેની સામાન્ય સ્થિતિમાં હશે. ત્યારે સ્પ્રિંગ તેની સામાન્ય સંતુલિત સ્થિતિમાં હોય. આવી એક સ્પ્રિંગ હું અહીંયા આગળ ઘર્ષણ રહિત